જૂનાગઢ મેસવાણ જિલ્લા પંચાયત વિસ્તારમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। પંકજ કનેરિયાના અલગ અલગ પક્ષોના ખેસ સાથેના ફોટો વાયરલ થયા છે। આ ઘટનાએ મસ્ત વિસ્તારમાં અનેક રાજકીય સવાલો ઊભા કર્યા છે। હાલ તેમની પત્ની ભાજપના મંડેટ પર જ્યાં ચૂંટણી મેદાનમાં છે, મતદારોમાં મિશ્ર પ્રતિસાદ અને રાજકીય ચર્ચા તેજ બની છે। તો આજે આખા ફોટો વાયરલ થઈ રહ્યા છે, તેને લઈને ચર્ચા વધી રહી છે। મેસવાણ જિલ્લા પંચાયત વિસ્તારમાં રાજકીય ગરમાવાને લઈને હાલમાં અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। પંકજ કનેરિયાના અલગ અલગ પક્ષોના ખેસ સાથેના ફોટો, એટલે ના માત્ર કોઈ એક પક્ષ પરંતુ અલગ અલગ પક્ષના ખેસ પહેરવામાં આવ્યા છે। આ ખેસ પહેરેલો ફોટો વાયરલ થયો છે અને તેને કારણે અનેક ચર્ચાઓ જાગી રહી છે। મત વિસ્તારમાં અનેક રાજકીય સવાલો પણ ઉઠી રહ્યા છે। ભાજપના મેન્ડેટ પર ચૂંટણી મેદાનમાં છે, પરંતુ આ પ્રકારના અલગ અલગ ખેસ આખરે શા કારણે? માહિતી સાથે જોડાયા છે મારા સંવાદદાતા જગદીશ યાદવ। જગદીશ, જણાવશો કે આ અલગ અલગ ખેસ પહેરવામાં આવ્યા છે, જ્યારે કે ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડવા આવી રહ્યા છે, તો અલગ અલગ ખેસ પહેરીને શા માટે ફોટો પડાવ્યા છે? શું છે આખી ઘટના અને વિસ્તારથી આ બાબતે જણાવશો। ચોક્કસથી જણાવી દઈએ, હાલ જે ચૂંટણીનો માહોલ છે, હાલ સ્થાનિક ચૂંટણી જે સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, તેમાં એ સબ ફોટો વાયરલ થયા છે। જે ભાઈ છે પંકજભાઈ મોહનભાઈ કનેરિયા, જેમના અલગ અલગ પાર્ટીના ખેસ સાથેના જે ફોટો વાયરલ થયા છે આજે, અને તેમના જ પત્ની છે જે સંગીતાબેન પંકજભાઈ કનેરિયા, જે હાલમાં ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે મેસવાણ તાલુકા પંચાયત ઉપર, જે ચર્ચાસ્પદ મુદ્દો સામે આવ્યો છે। જી જી, આભાર જગદીશ આ માહિતી બદલ।